સિંગાપુર પહોંચી ગયા છે. બાય બે શું ભાઈ? ગાર્ડન્સ બાય ધ બે. બાય ધ બે. ગાર્ડન્સ બાય ધ બે. જ્યાં ફ્લાવર ડોમ, ક્લાઉડ ફોરેસ્ટ, જે તમને ડોમ દેખાય છે ને, આ રાત્રે એકદમ કલરફુલ અને લાઇટ્સ વાળા થઈ જશે ડોમ. અને એનો લાઇટ શો બી છે, એ પણ આજે આપણે જોવાનો છે. વર્લ્ડમાં આ પહેલું જ છે હો ભાઈ આખું, કે જે આટલું મસ્ત જબરદસ્ત બનાવ્યું છે. ચાલુ કર શીખડાય તો. આ છે દુનિયાનું સૌથી મોટું જોરદાર એસીમાં ગાર્ડન. ભાઈ આવું ગાર્ડન મેં નથી જોયું યાર, જબરદસ્ત છે સિંગાપુરમાં ભાઈ. યસ ફ્લાવર ડોમ છે અને ક્લાઉડ ફોરેસ્ટ બંને છે. આ ડોમ જે છે દરેક કન્ટ્રીના અલગ અલગ ઝાડવા ટ્રીસ અહીંયા લાયેલા છે અને એસી ની અંદર ડોમ છે, ઓપન નથી. બંને ડોમ જે છે એસી ની અંદર છે. આ જે હોય પણ જે પણ બધા ઝાડવા એ બધા કહેવાય કે બહાર હોય. આ સ્પેશિયલ એસી ની અંદર એટલા બધા અલગ અલગ, કોઈ પહાડોના છે, કોઈ અલગ અલગ જગ્યાના છે, આપણા ઇન્ડિયાના પણ છે સાહેબ. આજે તમને જે ફ્લાવર દેખાડીશ ને સાહેબ, જબરજસ્ત. આ જોવા માટે તમારે સિંગાપુર આવવું પડશે ને એમાં અજય મોદી જોડે આવવું પડશે, બરાબર ને ભાઈ? અરે 100%. ચાલો આજે બતાવું તમને કેવા કેવા ડોમ છે. નીતુ તો આજે ખુશ થઈ ગઈ છે. નહીં તો યસ, કોને ફૂલ ના ગમે સાહેબ. યસ. અને સિંગાપુર એક એવી કન્ટ્રી છે કે જે નેચર સાથે જોડાયેલી છે સાહેબ. યસ. અને પ્લસ બીજી વસ્તુ શું છે કે દરેક કન્ટ્રીના અહીંયા ટ્રી, ઝાડવા અને લાખેલા છે ને એ લોકોને મેન્ટેન બી કરે છે. આ બધા રિયલ છે. જો આ બધા ક્યાંથી લઈ આવ્યા છે તમને બધું જ આખું ડિટેલ્સમાં બતાવે છે. ઓહો, જો આ ખાલી કોઈને ટચ કરીશ મને આમ ડુપ્લિકેટ જેવા લાગે, પણ આ બધા રિયલ છે. અમારા ગ્રુપ જો ફોટો પડાવે છે. હા. જો જેટલા પણ લોકો આપણા ઓસ્ટ્રેલિયાથી જોતા, જો ઓસ્ટ્રેલિયામાં આવા ગાર્ડન હોય ભાઈ. આજુ કે ખોટું કહેજો પાછા. આ છે સાઉથ આફ્રિકા ગાર્ડન. બધા યુનિક અલગ અલગ ગાર્ડન બનાવ્યા છે. જોરદાર ભાઈ. જો આ કેટલું જબરદસ્ત બનાવ્યું છે. આ ગાર્ડનની વિશેષતાની વાત કરું તો આ ગાર્ડન છે ને સિંગાપુર સિટી ગાર્ડન બનાવવાની ઈચ્છા હતી કે આવું મસ્ત પ્રોજેક્ટ કે એ લોકોએ સ્ટાર્ટ કર્યું હતું 2005 ની અંદર એનાઉન્સ કર્યું કે આપણે એવું કંઈક ગાર્ડન બનાવવો છે. આને પૂરું કરતા છે ને ભાઈ 2010, એટલે 5 વર્ષ લાગ્યા ને 2012 આ લોકોએ ખુલ્લું મૂકીને હવે બધાને આપણે બતાવ્યું. અને એટલું મેન્ટેન પણ રાખે છે. તમે એમાં જુઓ તો અહીંથી ફ્લાવર ડોમ થી બહાર જો તમને આખું ફ્લાયર પણ દેખાય છે. જો આજે તમે જો આજે કેટલા વર્ષ થઈ ગયા, 14 વર્ષ થઈ ગયા, તોય છતાં આજે કેટલું મેન્ટેન કરવામાં આવ્યું છે, એ બહુ મોટી વસ્તુ છે. અને આ ડોમની વાત કરું, આ દુનિયાનું સૌથી મોટું ગ્રીન હાઉસ ડોમ કહેવામાં આવે છે.